નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જે બાકી હતું ત્યાંથી ફરીથી શરૂઆત કરીએ. આપણે જોતા હતા પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો. તો તેની અંદર આપણે ખંડ વિભાજનમાં આવેલા પરિવર્તનની ચર્ચા કરી. ત્યારબાદ સામાજિક કોટિક્રમમાં આવેલા પરિવર્તનની ચર્ચા કરી. ત્યારબાદ ત્રીજું જોયું હતું ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધો, જેમાં પરિવર્તન. હવે આજે આપણે જોઈશું ચોથું, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારોમાં પરિવર્તન. ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા છે. આપણે જોઈએ છીએ કે ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને કારણે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં આજે અસમાનતા વધવા લાગી છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રહેતી હતી અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિ પાસે વિશેષ અધિકાર હતા. આપણે જોયું એ મુજબ કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં જે નિમ્ન પ્રકારની જ્ઞાતિ ધરાવતા વ્યક્તિઓ હતા તેઓને નાગરિક અને ધાર્મિક અધિકારોથી તેઓ વંચિત હતા. જ્યારે તેઓની સામે આપણે જોઈએ તો કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ પાસે વિશેષ પ્રકારના અધિકારો અને ઉચ્ચ જ્ઞાતિઓને તેઓને જે ધાર્મિક અધિકારો પણ હતા અને નાગરિક તરીકેના અધિકારો હતા તે પણ તેઓને આપવામાં આવેલા હતા. ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા, એટલે કે જે ઉચ્ચ જ્ઞાતિ ધરાવતા હોય તેવા લોકો જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા હતા. વર્તમાન સમયમાં શિક્ષણ, બંધારણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ, જેમાં અસ્પૃશ્યતા નિવારણ, એટ્રોસિટી એક્ટ જેવા પરિબળોને લીધે આવા વિશેષ અધિકાર નાબૂદ થયા, તેમજ નિમ્ન જ્ઞાતિની અસમર્થતા નાબૂદ થઈ. એટલે કે મિત્રો, જેમ જેમ સમાજમાં પરિવર્તન આવતા ગયા, જેને કારણે લોકો શિક્ષિત થવા લાગ્યા, શિક્ષિત થવાને કારણે લોકોને સમજ પ્રાપ્ત થવા લાગી કે તેને કયા અધિકારો મળેલા છે, તેને કયા અધિકારોનો ક્યાં ઉપયોગ કરવાનો છે, અને તેને કારણે એવા ઘણા બધા પરિવર્તનો અને પરિબળો અમલમાં આવ્યા કે જેને લીધે આ બધા અધિકારો નાબૂદ થયા અને નિમ્ન જ્ઞાતિને પણ યોગ્યતા મળવા લાગી. આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર બને છે. એટલે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ સાથે ગેરબંધારણીય રીતે, એટલે કે બંધારણમાં માન્ય ન હોય એ મુજબ આપણે જો કોઈ ખોટી રીતે લોકોની સાથે એવું વર્તન કરીએ છીએ તો તે સજાને પાત્ર બને છે. વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી અસમર્થતા નાબૂદ થઈ રહી છે. એટલે કે જે વૈશ્વિક અને લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી, જેને કારણે અસમર્થતા નાબૂદ થઈ રહી છે. હવે આપણે પાંચમો જોઈશું, વ્યવસાયની પસંદગી પરના અંકુશોના પરિવર્તનો. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાયો ચાલ્યા આવ્યા હતા. એટલે કે આપણે જોયું એ મુજબ કે જે તે માતા પિતા હોય છે તેના બાળકોએ પણ એ જ મુજબના વ્યવસાયો કરવાના હતા. તે મુજબ દરેક જ્ઞાતિએ નક્કી કરેલા વ્યવસાય જ જ્ઞાતિના સભ્યોએ કરવાનો રહેતો હતો. એટલે કે જ્ઞાતિના જે તે સભ્યોએ નક્કી કરેલો જે વ્યવસાય હોય છે તે જ્ઞાતિને ધ્યાનમાં રાખીને તેના સભ્યોએ એ વ્યવસાય કરવાનો હતો. અન્ય જ્ઞાતિના સભ્યોને તેમાં પ્રવેશ ન હતો. એટલે કે કોઈ અન્ય જ્ઞાતિના સભ્યો કોઈ પણ બીજા પ્રકારનો વ્યવસાય કરી શકતો ન હતો અને તેની સાથે કોઈ મદદ પણ કરી શકતો ન હતો. તેમજ પોતાની જ્ઞાતિના સભ્યોને પણ અન્ય વ્યવસાય કરવા પર પ્રતિબંધ હતો. એટલે કે પોતાના જે વ્યવસાયના સભ્યો હોય તે સભ્યો પણ અન્ય જ્ઞાતિના સભ્યો સાથે
કે તેના વ્યવસાય સાથે જોડાઈ શકતા ન હતા. જોકે વ્યાપાર, ખેતી, ખેતમજૂરી અને લશ્કરની નોકરી જેવા વ્યવસાય કોઈપણ જ્ઞાતિ કરી શકતી હતી. એટલે કે કોઈપણ જ્ઞાતિએ નોકરી કરવી હોય કે વ્યવસાય કરવો હોય તો તેમાં વ્યાપાર, ખેતી અને ખેતમજૂરી કે લશ્કર જેવી નોકરી કોઈપણ જ્ઞાતિના વ્યક્તિઓ કે સભ્યો કરી શકતા હતા. આજે ઔદ્યોગિકીકરણ, શિક્ષણ, શહેરીકરણ, યંત્ર, વૈજ્ઞાનિક ક્રાંતિને લીધે અનેક નવા વ્યવસાયો ઊભા થયા. એટલે કે આધુનિક સમયમાં આપણને જે પરિવર્તન આવ્યું તેના કારણે વિકાસ માટેની ઘણી નવી બધી તકો વધી. નવી તકો વધવાને કારણે નવા વ્યવસાયો અસ્તિત્વમાં આવ્યા, જેમાં કૌશલ્ય, જ્ઞાન મહત્ત્વના બન્યા. એટલે કે તે વ્યવસાયમાં કુશળતા લાવવા માટે જ્ઞાન અને કૌશલ્ય મહત્ત્વના બન્યા. પરિણામે પરંપરાગત વારસાગત વ્યવસાયોનું આકર્ષણ ઓછું થયું. એટલે કે નવા પરિવર્તનો આવવાને કારણે જે પરંપરાગત અને વારસાગત જે વ્યવસાયો ચાલી રહ્યા હતા તેનું આકર્ષણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. એટલું જ નહીં, પરંપરાગત વારસાગત વ્યવસાય પર જીવન નિર્વાહ કરવું અઘરું બન્યું. એટલે કે હાલમાં આપણે જોઈએ છીએ કે એવી ઘણી બધી આધુનિક ટેકનોલોજી આવવા લાગી, જેને કારણે કાર્યો સરળતાથી અને ટૂંક સમયમાં થઈ શકે એ મુજબના નવા સાધનો અસ્તિત્વમાં આવ્યા. જેને કારણે જે જૂના પરંપરાગત વ્યવસાય દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ હતી તે કાર્ય કરવાનું પણ અઘરું બનવા લાગ્યું. વ્યવસાયના મહાજન સંગઠનનું નિયંત્રણ નબળું પડ્યું. આથી વ્યવસાય પસંદગીની પરના અંકુશો નાબૂદ થઈ ગયા. એટલે કે જેને કારણે વ્યવસાયની ચોક્કસ પસંદગી જે નક્કી કરેલી હોય તે મુજબના અંકુશો તેની પરથી નાબૂદ થઈ ગયા અને આજે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ નબળો પડ્યો છે. તો હવે આપણે તેનું અંતિમ પરિવર્તન જોઈશું. લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિની વ્યક્તિ સાથેનું લગ્ન પ્રતિબંધિત હતું. એટલે કે પહેલાંના પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં એક પેટા જ્ઞાતિની વ્યક્તિ બીજા અન્ય પેટા જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી ન હતી. દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું જ મર્યાદિત હતું. એટલે કે લગ્ન કરવા માટે જે પાત્રની પસંદગી કરવામાં આવે છે તે પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો સભ્ય કે પાત્ર જ હોવો જરૂરી હતો. આંતરલગ્નનો નિયમ મજબૂત હતો. એટલે કે પોતાની જ્ઞાતિમાંના જ વ્યક્તિ સાથે લગ્ન કરવા એ તેનો નિયમ હતો અને તે ખૂબ જ મજબૂત હતો કે જેને કારણે દરેક લોકોએ એનું પાલન કરવાનું હતું. જો આ નિયમનો ભંગ થાય તો જ્ઞાતિમાંથી કાઢી મૂકવાની સજા હતી. એટલે કે જો કોઈ વ્યક્તિ તેની જ્ઞાતિ બહાર કે તેની પેટા જ્ઞાતિની બહાર કોઈ અન્ય પાત્ર સાથે લગ્ન કરે તો તેવા વ્યક્તિને જ્ઞાતિની બહાર કાઢી મૂકવાની સજા આપવામાં આવતી હતી. આધુનિક સમયમાં 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955ના હિન્દુ મેરેજ એક્ટ મુજબ જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન તેમજ શિક્ષણ, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધુનિક લોકશાહીકરણના મૂલ્યો સ્વીકારવાના લીધે જ્ઞાતિ આંતરલગ્ન પ્રથા નબળી પડી. એટલે કે જે આ બધા નવા નવા પરિવર્તનો આવ્યા તેને કારણે આધુનિક લોકશાહીના મૂલ્યો સ્વીકારવાના લીધે જ્ઞાતિ આંતરલગ્ન પ્રથા નબળી પડી. હવે એકડા, ગામનો ગોળ તેમજ પેટા જ્ઞાતિમાં બંધન નાબૂદ થાય છે. એટલે કે માત્ર એક જ જ્ઞાતિમાં લગ્ન કરવા કે એક જ ગામમાં લગ્ન કરવા એ શું થઈ ગયું? બંધ થઈ ગયું અને નાબૂદ થઈ ગયું. પરંતુ પોતાની જ્ઞાતિના લગ્ન કરવાનું વલણ ચાલુ રહ્યું છે. પરંતુ હાલમાં આપણે જોઈએ છીએ કે અમુક સમાજ એવા પ્રકારના જોવા મળે છે કે જે પોતાની જ્ઞાતિ બહાર લગ્ન કરવાનું પસંદ કરતા નથી. તેમ છતાં ઉપર્યુક્ત પરિબળોને લીધે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય લગ્નનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે ઉપર મુજબ જે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે જેને કારણે આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આમ લગ્ન પરના પ્રતિબંધો નબળા પડવા લાગ્યા છે. હવે આપણે જોઈશું સામાજિક વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે
આપણે આપણી સામાન્ય વાતચીતમાં બાળ વર્ગ, યુવા વર્ગ, સ્ત્રી વર્ગ જેવા શબ્દોમાં વર્ગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સમાજશાસ્ત્રીય પરિભાષામાં તે બધા વર્ગો સમાજના રચનાકીય એકમો છે. સંખ્યાત્મક પંક્તિઓ નથી. વર્ગનો સંબંધ દરજ્જા સાથે છે. એટલે કે આપણે જે વિવિધ વર્ગોનું નામ લઈએ છીએ, એટલે કે જે બાળ વર્ગ છે, જે યુવા વર્ગ છે, સ્ત્રી વર્ગ છે, તો આ બધું આપણે શેના માટે લઈએ છીએ? કારણ કે જે તે દરજ્જાને એટલે કે જે તે વર્ગને યોગ્ય દરજ્જો મળે એ માટે માત્ર તેનું આપણે નામ લેતા હોઈએ છીએ. સમાજની વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો કરતી હોવાને લીધે સમાજમાં જુદા જુદા દરજ્જાઓ ઉદ્ભવે છે. એટલે કે દરેક સમાજમાં ઘણી બધી વ્યક્તિઓ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ અને વ્યવસાયો કરતી હોય છે અને જેના કારણે સમાજમાં જુદા જુદા દરજ્જાઓ ઉદ્ભવે છે. આવા જુદા જુદા વ્યાવસાયિક દરજ્જાઓનું એકબીજાની તુલનામાં મૂલ્યાંકન થતું હોય છે. એટલે કે જુદા જુદા જે વ્યાવસાયિક દરજ્જાઓ હોય છે તેમાં એકબીજાની તુલનાએ તેનું મૂલ્યાંકન થાય છે. તેમાંથી વર્ગો ઉદ્ભવે છે. તો હવે આપણે જોઈએ વર્ગનો અર્થ. દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે. એટલે કે આપણે જોયું એ મુજબ કે સમાજમાં દરેક વર્ગ એક દરજ્જાનું બનેલું હોય છે અને લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની દૃષ્ટિએ ઊંચો કે નીચો ગણાતો હોય છે. મેકાઈવર અને પેજ જણાવે છે કે સામાજિક વર્ગ સમાજનો એક એવો ભાગ છે કે જેમાં સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. એટલે કે સામાજિક વર્ગ એ સમાજનો એવો ભાગ છે કે સમાજના બીજા ભાગોના દરજ્જાથી તે જુદો પડે છે. સોરોકિન જણાવે છે કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યાવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. એટલે સોરોકિન એમ કહે છે કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યાવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે ઓળખાવી શકાય છે. એટલે કે સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે ઓળખાવી શકાય છે. વર્ગનો સંબંધ જીવનશૈલી સાથે છે. એટલે કે જે તે વર્ગના સંબંધો તેની જીવનશૈલી સાથે છે. આપણે જોઈએ છીએ કે જે તે વર્ગની પોતપોતાની જીવનશૈલી હોય છે અને તે પોતાની જીવનશૈલીને અનુરૂપ જ જીવન જીવતો હોય છે. તો હવે આપણે જોઈશું સામાજિક વર્ગના લક્ષણો. તો સામાજિક વર્ગનું પહેલું લક્ષણ છે વર્ગ સભાનતા. દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે. એટલે કે દરેક વર્ગના જે સભ્યો હોય છે તે પોતે એક અમુક ચોક્કસ પ્રકારનો દરજ્જો ધરાવતા હોય છે. તેવી સભાનતા ધરાવે છે. એટલે કે તેવું તે લોકોને ખ્યાલ હોય છે અને તે વર્ગનું મહત્ત્વનું આત્મલક્ષી લક્ષણ હોય છે. એટલે કે તે વર્ગના મહત્તમ લોકોને તેનું આત્મલક્ષી લક્ષણ ગણે છે. આવી વર્ગ સભાનતા અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્ત થતી હોય છે. એટલે કે આવી વર્ગ સભાનતા અમુક વિશિષ્ટ પ્રકારના ચોક્કસ સંજોગોમાં વ્યક્ત થતી હોય છે. ત્યારબાદ બીજું છે ઊંચ નીચનો સ્વીકાર. સામાજિક વર્ગનું મહત્ત્વનું લક્ષણ એ છે કે દરેક વર્ગના સભ્યો એવો સ્વીકાર કરતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે અને અમુક વર્ગથી નીચા છે. એટલે કે સામાજિક વર્ગનું એક મહત્ત્વનું લક્ષણ એ પણ છે કે જ્યારે દરેક વર્ગના સભ્યો પોતે જાતે જ એવો સ્વીકાર કરી લેતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે કે અમુક વર્ગથી તેઓ નીચા છે. ત્યારબાદ છે સમાન સામાજિક દરજ્જો. દરેક વર્ગ સમાન સામાજિક દરજ્જો ધરાવતું જૂથ છે. એટલે કે કોઈપણ એક વર્ગના બધા સભ્યો આવક, સંપત્તિ
કે મિલકત, વ્યવસાય, શિક્ષણ, રાજકીય દરજ્જો લગભગ સમાન હોય છે. એટલે કે કોઈ એક વર્ગના બધા જ સભ્યો, એટલે કે અમુક સભ્યો એવા હોય છે કે જે આવક, સંપત્તિ કે મિલકત, વ્યવસાય, શિક્ષણ અને રાજકીય સમાન ધરાવતા હોય છે. એક જ સામાજિક વર્ગના સભ્યો એકબીજાને સામાજિક રીતે સમકક્ષ તરીકે જુએ છે. એટલે કે એક જ સામાજિક વર્ગના જે સભ્યો હોય છે તે એકબીજાને આ બાબતને કારણે સામાજિક રીતે સમકક્ષ, એટલે કે તે લોકોની સરખા જ છે તે તરીકે જુએ છે. તેમના પારસ્પરિક વર્તનો અને સંબંધોમાં દરજ્જાની સમાનતા વ્યક્ત થાય છે. એટલે કે તેઓના પારસ્પરિક જે વર્તનો હોય, એકબીજા સાથેના જે વર્તનો હોય અને તે લોકોના સંબંધો જે જોવા મળે છે તેના કારણે દરજ્જાની સમાનતા વ્યક્ત થાય છે. ત્યારબાદ ચોથું છે આંતરલગ્ન. દરેક વર્ગ ઓછે વત્તે અંશે આંતરવિવાહી જૂથ છે. એટલે કે દરેક વર્ગમાં ઓછે વત્તે લક્ષે આંતરવિવાહી જૂથ અસ્તિત્વ ધરાવતું હોય છે. દરેક વર્ગના સભ્યો સામાન્ય રીતે પોતાના વર્ગમાંથી જીવનસાથીની પસંદગી કરવાનું વલણ ધરાવતા હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે સમાજનો એવો મોટો ભાગનો વર્ગ છે કે જે વર્ગના સભ્યો સામાન્ય રીતે પોતાના વર્ગના જ જીવનસાથી તરીકે લગ્નના જીવનસાથીના પાત્ર તરીકે તેની પસંદગી કરતા હોય છે. ત્યારબાદ છે વર્ગનું એકમ કુટુંબ. વર્ગ એ કુટુંબનો બનેલો સ્તર છે. વર્ગ કોટિક્રમના સંદર્ભમાં કુટુંબ એકમ છે. કુટુંબના બધા સભ્યો સમાન વર્ગ દરજ્જો ધરાવે છે. એટલે કે જે કુટુંબના બધા સભ્ય હોય છે તે એક સમાન વર્ગ દરજ્જો ધરાવે છે. વ્યક્તિને જન્મથી વર્ગ દરજ્જો મળે છે. એટલે કે તેના માતા પિતાનો જે વર્ગ દરજ્જો હોય છે તે જ તેના સંતાનને પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છઠ્ઠું છે સમાન જીવનશૈલી. દરેક સામાજિક વર્ગની એક જીવનશૈલી છે. એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડે છે. એટલે આપણે જોઈએ છીએ મિત્રો કે દરેક વર્ગ એકબીજાથી અલગ હોય છે અને તેઓની સંસ્કૃતિ મુજબ તેઓની જીવનશૈલી પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એક જ વર્ગના સભ્યો સમાન મૂલ્યો, વલણ અને જીવન પદ્ધતિ ધરાવતા હોય છે. એટલે કે જે એક જ વર્ગના સભ્યો હોય છે તે એક સમાન મૂલ્યો, વલણ અને જીવનની પદ્ધતિ ધરાવતા હોય છે. જીવનશૈલી વ્યાપક ખ્યાલ છે. એટલે કે જીવનશૈલી એ ખૂબ જ મોટો ખ્યાલ છે જેમાં મકાન, વ્યવસાય, જીવન કાર્ય, મનોરંજનના સાધનો જેવી અનેકવિધ બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે જીવનશૈલીમાં મકાન, વ્યવસાય, જીવન કાર્ય, મનોરંજનના સાધનોનો સમાવેશ થાય છે. આ બધી બાબતો દરેક સમાજના વર્ગમાં જુદી જુદી જોવા મળે છે. કોઈ પણ એક વર્ગના સભ્યો આ બધી બાબતોમાં સમાનતા ધરાવતા હોય છે. એટલે કે આ બધી જ બાબતોની સમાનતા, એટલે કે આ બધી જ બાબતો દરેક વર્ગમાં જોવા મળે છે. ત્યારબાદ અંતિમ જોઈશું સ્વયંજનિત. સામાજિક વર્ગ સ્વયંજનિત જૂથ છે. એટલે કે તે પોતે જાતે જ નક્કી કરી લેતું હોય છે. સમૂહ જીવન, શ્રમ વિભાજન કે જન્મગત તફાવતો, સામાજિક વાતાવરણના તફાવતો વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે કોઈને કોઈ સ્વરૂપના વર્ગો આપોઆપ ઉદ્ભવે છે. એટલે કે સમૂહ જીવન જીવવાથી કે શ્રમનું વિભાજન કે જન્મગત તફાવતો કે પછી સામાજિક વાતાવરણના તફાવતોને કારણે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે કોઈને કોઈ સ્વરૂપના વર્ગો આપોઆપ ઉદ્ભવે છે. તેથી જ વર્ગવિહીન સમાજ શક્ય નથી. લોકો જાતે જ સમજી લે છે કે હું આ વર્ગનો છું, મારો વર્ગ ઊંચો છે કે મારો વર્ગ નીચો છે, એ લોકો સ્વયંજનિત કરી લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ સમાજ વ્યવસ્થા સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. તેનું સાતત્ય જળવાઈ રહેવામાં માનવે વિકસાવેલ સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા છે. એટલે કે માનવ સમાજ વ્યવસ્થાનું સાતત્ય જળવાઈ રહે તે માટે માનવે વિકસાવેલા સામાજિક સંસ્થાની ભૂમિકા એ મહત્ત્વની બને છે. આ પ્રકરણમાં આપણે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ,
જેવી સમાજની મૂળભૂત સામાજિક સંસ્થાઓનો સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે કે મિત્રો, આજે આપણે આ પ્રકરણની અંદર લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સમાજની વિવિધ પ્રકારની સંસ્થાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. લગ્નના પ્રકારો, હેતુઓ, કુટુંબનું સ્વરૂપ, તેના પ્રકારો, તેમાં આવેલા પરિવર્તનો. ત્યારબાદ આપણે જોયું કે જ્ઞાતિના લક્ષણો, જ્ઞાતિમાં આવેલ પરિવર્તન, અને આપણે અંતમાં જે જોયું એ મુજબ વર્ગના લક્ષણો વગેરેની ચર્ચા આપણે આને આધારે તે અંગેની સમજ પ્રાપ્ત થઈ હશે. જે આપણે આ બધી માહિતી મેળવી તેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક સંસ્થા એ કેટલી મહત્ત્વની ગણાય છે. સમાજશાસ્ત્રમાં વિવિધ સંસ્થાઓના અભ્યાસ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિઓ વિકસી છે. એટલે કે સમાજશાસ્ત્રના જે વિવિધ સંસ્થાઓનો અભ્યાસ કરવા માટે કોઈ એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિઓનો વિકાસ થયો છે. સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ હવે પછીના પ્રકરણમાં આપણે તેની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, અહીંથી આપણે અટકીએ. હવે આપણે ફરીથી મળીશું નવા પ્રકરણ સાથે નવા ભાગમાં. આ ભાગમાં જોડાવા બદલ આપ સૌ મિત્રોનો આભાર.